તમને કહું, ભુજની અંદર હવે મિડ ડેમાં, પ્રાય મિડ ડેમાં આ સ્ટોરી બહાર આવેલી. ભૂકંપ આવે ભુજની અંદર. ભૂકંપની અંદર આખા બધા સ્લેબ તૂટી ગયા, છતો પડી ગઈ. આમ આખું ભુજ છે ને આમ બેસી ગયું, જાણે કે જમીનમાં ધસી ગયો હોય. અંદર એના માણસો દટાઈ ગયા અને રેસ્ક્યુ કરનારી ટીમો, કેટલા યુવાનો, કેટલા બધા આર્મીના બધા માણસો, કેટલાક સરકારી માણસો, બધા લોકો આવ્યા. રેસ્ક્યુનું કામ ચાલુ છે. લાશો કાઢે છે, અંદર દટાયેલા લોકોને કાઢે છે, સ્લેબ ઉચકાઈ કાઢે છે. એટલો કબાડો થઈ ગયો તો રોડ બધા ચોકઅપ થઈ ગયા હતા. કોઈ પણ જેસીબી લાવી હોય, કોઈ પણ જાતનું કઈ ક્રેન ઉચકીને કઈ વસ્તુ ઉચકીને સાઈડમાં કરવી હોય તો કઈ જ નહીં. એવામાં રેસ્ક્યુ ટીમે એક કાકા 70 વર્ષના રડી રહ્યા છે. એની પત્ની દટાઈ ગઈ, એનો દીકરો દટાઈ ગયો, એના નાના નાના 3 પોતરા દટાઈ ગયા, એના દીકરાની પત્ની દટાઈ ગઈ, દીકરી ઘરે રહેવા આવી હતી એ પણ દટાઈ ગઈ અને અંદરથી આવાજ પણ નથી આવતી. 3 દિવસ રડે છે. અરે કોઈ છે અંદર, બોલો તો ખરા, કોઈ છે? અને પોતે સ્લેબ પડી ગઈ, પોતે આમ અવાજ કરે છે પણ કોઈ અવાજ નથી આવતો. રેસ્ક્યુ ટીમ 3 દિવસે પહોંચી. 3 દિવસે આખું ક્રેનથી આખું સ્લેબ આમ ઉચકીને આમ કાઢ્યો અને બધાની લાશ પાપડ જેવી આમ ચપટી થઈ ગઈ. બધા જ આમ ચીપકી ગયા હતા એવું લાગે. વાસ મારે લાશમાંથી, ઓળખાય નહીં એવી લાશ થઈ ગઈ હતી. અને પછી ત્યાં બધું કબાડો, બધી લાશો ઠેકાણે પડી અને પછી બધું કબાડો જે બધું ફેંકતા હતા એમાં લાકડાનો બોક્સ પડ્યો. કિલો 1 સોનાના ઘરેણા હતા. અને લો રેસ્ક્યુ ટીમ વાળો ભાઈ જે છે આર્મી મેન, એ કે ભાઈ આ તમારો ડબ્બો મળ્યો છે, આમાં સોના ચાંદીના ઘરેણા છે, રાખો. નથી જોઈતું આ મને, આને લઈ જાઓ અહીં નજરની સામે. ઓલો આર્મી વાળો ડરી ગયો કે આ કેમ આવું કરો છો તમે? અરે નથી જોઈતું, આના કારણે મારી આખો પરિવાર બરબાદ થઈ ગયો, મારી નજર સામે લઈ જાઓ, ફેંકી દો, જેને આપો આપી દો, મારે નથી જોઈતું. અરે પણ સાહેબ, તમારું સોનાની મોંઘી વસ્તુ છે, તમને કામ આવશે. તમારું ઘર બાર બધું બરબાદ થઈ ગયું છે, હાજર કામ નથી જોઈતું, ભીખ માંગીને ચીવી લઈશ, પણ આ નહીં જોઈએ. અને પછી એને થોડું આશ્વાસન આપ્યું, પાણી પીવડાવ્યું. ભાઈ શું વાત છે, તકલીફ શું છે તમને? તમારું સોનું તમે લેવા તૈયાર નથી? અને આંખના ચોધાર આંસુ રડતા કે છે, વર્ષો પહેલા મોરબીના મચ્છુ ડેમમાં સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે ગયેલો અને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે આખું મોરબી કિચડ અને કાદવ અને એમાંથી ફસાઈ ગયું હતું. બધા જ માણસો ફસાઈ ગયા હતા. કેટલા લોકો મરી ગયા, ડૂબીને મરી ગયા, ફસાઈને મરી ગયા, ઠંડીના કારણે મરી ગયા. અને એવા ટાઈમે મારા મનમાં એક શેતાની વિચારનો શેતાન ઊભો થયો કે આ મરદાઓને એવે કંઈ કામ નથી, મરદાઓ એવે કંઈ કામ આવવાના નથી. લાવના સોના ચાંદીના ઘરેણા હાથમાંથી કોઈની આંગળીઓ કાપી, કોઈના કાંડાઓ કાપ્યા, કોઈના કાન કાપીને અને ઓલી બધી કાનની બુટ્ટીઓ, કોઈના નાક કાપીને નથડીઓ ભેગી કરીને. અને એ ટાઈમે મેં જે 1 કિલો સોનું મેં ભેગું કર્યું હતું, બહુ આનંદ હતો, બહુ ખુશી હતી કે મારી પાસે સોનું છે. પણ મને ખબર નહોતી કે આ સોનું મારો આખો પરિવાર બરબાદ કરી હશે, મારો આખો પરિવાર ખતમ કરી નાખશે, મારા પરિવારને કોળિયો કરીને ખતમ કરી નાખશે. હવે આ સોનાને મારે શું કરવાનું? હું એકલો છું, શું કરું? આ વાત પર તમે બિલકુલ પણ એવો વિચાર નહીં લાવતા કે મારા સાહેબ હવામાં ગોળીબાર કરી રહ્યા છે. આ મિડ ડેમાં કવર સ્ટોરીમાં છપાયેલી વાત છે. જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે ભૂક્કા બોલાવી નાખે તમારા. મારા નજરમાં એક બીજી સ્ટોરી પણ મેં વાંચેલી. ઘરની અંદર એક વ્યક્તિની ડેથ થઈ. એ ડેથ હતી એની સગી માની. સગી માં મર્યા પછી બહુ વર્ષો જૂની વાત, કાંડામાં બંગડીઓ, સોનાની બેંગલ્સ હતી. સોનાની બેંગલ્સ ડેથ થઈ ગયા પછી ખબર નહીં ગમે તે 5-10 કલાક પછી બોડી ફૂલાઈ ગઈ, વાસ મારવા લાગી. એટલે તાત્કાલિક ધોરણે એને લઈ જવાનો વારો આવ્યો કે ભાઈ આને લઈ જઈએ આપણે. હવે ઓલી બંગડી કાઢવાની કોશિશ થાય છે. જાડી એવી બંગડી હતી, જૂના જમાનાની, નીકળે નહીં, કપાય નહીં. સોનીને બોલાવવાનો ટાઈમ નહોતો. અને પછી એના દીકરાએ શું કર્યું ખબર છે? પોતાની સગી માના ડેડ બોડીના કાંડા કાપી નાખ્યા અને બંગડી લઈ લીધી. હવે તમે જો 20 વર્ષ પછી પોતે જે ફેક્ટરીનો માલિક હતો, ફેક્ટરીના અંદર જે કામ ચાલતું હતું, એ પોતે પરીક્ષણ કરવા નીકળ્યો. નવી મશીનરી પોતે વસાવી હતી અને એનું પરીક્ષણ કરવાનું કામ એની જિમ્મેદારી હતી કે નવું હતું. અને પરીક્ષણ કરતા એક કંઈક વસ્તુ આમ પકડીને આમ ખેંચવા ગયો. અચાનક મશીન ચાલુ થયું. બંને હાથથી ખેંચવાની કોશિશ કરી, બંને હાથ મશીનમાં જતા રહ્યા અને બંને કાંડા કપાઈ ગયા. રિયલ સ્ટોરી છે, કોઈ ફેક સ્ટોરી નથી. તમે કોઈના મરદાના પણ કાંડા કાપી નાખો તો તમારા કાંડા કાપતા કર્મને બહુ સારી રીતે આવડે છે. આ વસ્તુને બહુ ડીપલી તમે સમજો. તમને એમ લાગે કે મારા સાહેબ આ બધું શું છે? આમ લાગે કે કર્મ કરીએ. કેટલા લોકો એવા નજર સામે દેખાય છે કે દાઉદ જેવા, ગુંડા જેવા, આ બધા લોકો ફાલતુ લોકો કે જે લોકો સાહેબ બધા જ પાપ કરે છે, દારૂ પીવે છે, વ્યભિચાર કરે છે, દુરાચાર કરે છે, આ જ બધું કરે છે સાહેબ. એ લોકોના પાપ ઉદયમાં નથી આવતા. અને આપણા મારા સાહેબ જો એમને કેન્સર થાય તો છે ને, ગુટકા ખાવાને કેન્સર થાય છે એવું જરૂરી થોડી છે. મારા સાહેબ
સાહેબને કેન્સર થાય છે, મારા સાહેબને પણ એક્સિડન્ટ થાય છે, મારા સાહેબને પણ તકલીફો થાય છે, એ તો ધર્મ કરે છે. ભાઈ તમે માત્ર આજના 15-20 વર્ષ જોવો છો, તમે ખબર છે કોઝ ઓફ ઇફેક્ટ, કોઝ અને ઇફેક્ટ હોય જ. જ્યાં ઇફેક્ટ હોય ત્યાં કારણ તમારે શોધવા પડે, કારણ વિઝિબલ હોય કે ઇનવિઝિબલ હોય, પણ એ કારણ મળે. તમે સવારની પોરમાં ચા પીવા બેઠા, ચા તમે ચુસ્કી લીધી, ચામાં ગરબડ લાગે છે, કંઈક તો ગરબડ છે. પત્નીને પૂછ્યું ભાઈ કેમ ભાઈ ચામાં ગરબડ છે? ના બરાબર છે. સાકર ઓછી નાખી છે કે ના? ચા પત્તી વધતી છે કે ના? તો પછી ગાયના બદલે ભેંસનું દૂધ વાપર્યું છે કે ના? દૂધ માસી છે કે ના? તો પછી કેમ આમ ગરબડ છે? આમાં એવું છે કે આજે ચા મેં નહીં, તમારા મમ્મીએ બનાવી છે, તો ચામાં ગરબડ હોય છે. માની લો કે કદાચ તમારું વિઝન આટલા સુધી ન જતું હોય, કોર્સ સુધી ન પહોંચતું હોય, તો હજી થોડા ડીપમાં જાઓ. ચાની ચુસ્કી લીધી, ચા એકદમ તીખી લાગે છે. એક તો ઉનાળાના સમયમાં તીખી ચા કોણ પીવે? મસાલાવાળી ચા ઉનાળામાં કોઈ ન પીવે. અને ઉનાળાનો સમય હોય, એ ભાઈ અને એની પત્નીને કહે ભાઈ શું કરે છે આ આવી ચા તું આપે છે મને તીખી? ના મેં તો મસાલો નાખ્યો નથી. અરે પણ શું કર્યું તે ચામાં એકદમ તીખાશ છે કે પીવો તો ફરી એકવાર પીવો તો તમારું મોઢું તીખું હશે, ચા તીખી ન હોય. પાછું એક ચુસ્કી લીધી, અરે ભાઈ તીખી છે. એની પત્નીને અચાનક હા બરાબર છે, ગઈકાલે આ જ ગ્લાસમાં મેં પાણી પીને પાણી ભર્યું હતું, પાણી ખાલી થઈ ગયું, આ પાણીની તીખાશ ગ્લાસમાં રહી ગઈ, એમાં કન્વર્ટ થઈ ગઈ, એમાં રિફ્લેક્ટ થઈ. પણ જે બી તમે ગ્લાસમાં ચા નાખી, શું થયું? તરત જ એમાં રિફ્લેક્ટ થયો તીખાશ. તમે એમ સમજતા હો કે આ જન્મની અંદર અમે દીક્ષા લઈ લીધી, તમે કેવું ધર્મ કરો સાહેબ, આટલા બધી સાધુ સેવા કરું, આટલા બધા સરસ સમય આપું, આટલી વિદ્યા કરું, અને સાહેબ મારી સાથે કેમ થાય કે ભાઈ નહીં, મારું બધું બગડે છે, મારા લગ્ન નથી થતા, મારા સાથે બધું એવું થાય છે, મારા પેમેન્ટ ડૂબે છે. તમે આ એપિસોડ જોવો છો, તમે આગલા એપિસોડમાં નથી જીતા. તમે જરા કોર્સ છે ને બે ટાઈપના છે, વિઝિબલ અને ઇનવિઝિબલ. તમે 15, 20, 25, 50 વર્ષનું તમે કોર્સ જોઈ શકો, પણ આગલા ભાવના તમે કારણમાં કેમ જાઓ? ઇફેક્ટ છે તો કોઝ છે ને છે, કાર્ય થયું છે મતલબ કારણ આ દુનિયામાં ક્યાંક ને ક્યાંક તો પડ્યો જ છે. આ દુનિયામાં કોઈ પણ એવું કાર્ય નથી કે જેનું કોઈ કારણ ન હોય, દરેક જગ્યા પર હોય. તમને કહું, તમને મગજમાં રાઈ ભરાયેલી હોય, જે લોકો ગુટકા ચાવે ને આમ ચકર ચાવે ને પિચકારીઓ મારતા બોલે આપણે કો કુછ નહીં હોગા, આવું બધા અભિમાન કરતા હોય છે. દારૂના બાટલા ઊંધા વાળીને પેટમાં પથરાવી ગઈ આપણે કો કુછ નહીં હોગા, બરોબર. પછી હમણાં તમારે ત્યાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે ને, દારૂ પીવા સાથે ગ્લાસ માથા પર રાખીને પછી નાચવાનો. હવે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે, પેલા ઝૂમ શરાબી ઝૂમ બરાબર, એ ટ્રેન્ડ પૂરો થયો તો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો, અને માથા પર ગ્લાસ રાખીને પાર્ટીમાં નાચો. ને પછી તો કેટલા લોકોએ રીલ બનાવી, અને હજી પણ કેટલા લોકો જ્યારે પણ પાર્ટીમાં હોય આ ડાન્સ ન થાય તો પાર્ટીની મજા નથી, એવો ટ્રેન્ડ અત્યારે સુધી ચાલે છે. આ બધું એમ લાગે કે બે ફિકર થઈને, લાપરવાહ થઈને બસ દારૂ ઢીંચી રાખો, ગુટકાઓ ચબાવે રાખો, આમ સિગરેટના ધુમાડા કાઢે રાખો, આપને કો કુછ નહીં હોગા. જ્યારે કર્મસત્તા જ્યારે પોતાના એક્ટિવ મોડ પર આવશે ને ત્યારે તમને ધુમાડા બનાવી દેશે, તમને આખું ગળી જશે, તમને ગંધ નહીં આવે. આ છે ને બહુ રિયલ વસ્તુ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. હેનરી નામનો માણસ, અમેરિકાની વાત. હેનરી નામના માણસે પોતાની ગર્લફ્રેન્ડને દગો આપ્યો. જ્યારે પોતાની ગર્લફ્રેન્ડને દગો આપ્યો કારણ વગર, બસ એને યુઝ કરીને ફેંકી દીધી. ત્યારે હેનરીની જે ગર્લફ્રેન્ડ હતી રડતી ઘરે આવી, ભાઈને બધી વાત કરી કે આણે મારી સાથે બહુ ખોટું કર્યું છે. મેં એને દિલથી પ્રેમ કરતી હતી, એની સાથે ભણવા માંગતી હતી, પરિવાર બનાવવા માંગતી હતી, ફેમિલી પ્લાનિંગ કરતી હતી, અને પણ દગો આપી દીધો. ભાઈનો પિત્તો ગયો, બરાબર. અને ભાઈનો પિત્તો ગયો, અને એવો પિત્તો ગયો, તમને ખબર છે ને, એક હીરો પોતાની બેનને ક્લાસમાં લઈને જાય, પછી ધર ગોળીઓ મારે, કિસને કિયા મેરી બેન કે સાથ રેગિંગ, આવું થાય. એવો ભાઈ બી એવો જ હતો. અને પછી એનો ભાઈ ગયો, અને પછી સીધી પોતાની રિવોલ્વર કાઢી અને સીધો શૂટ કર્યો. ઓલો હજી કઈ વિચારે શૂટ થયું, અને ઓલો ઢળી પડ્યો. એને લાગ્યું કે મરી ગયો, એને ડર લાગ્યો કે હવે મારે જેલ થશે. પોતાના લમણા પર પોતે પણ ગોળી મારીને મરી ગયો. થોડી વાર પછી બેન આવી, બંનેને પડ્યો જોયો, એ પણ થયું કે હવે મને કોઈ પોલીસ મારા પર એક્શન લેશે. એ પણ ડરીને પોતાના ભાઈના હાથમાં લેલી ગન પોતાના લમણા પર છીકીને અને એને પોતાની જાતને પણ ખતમ કરી નાખી. હવે જોવા જેવી વાત, કલાક 2 કલાક પછી મને હોશ આવે છે. કોણ? હેનરીને હોશ આવ્યો, ઊભો થયો. એને બુલેટ કાન પરથી પસાર થઈને સીધી પાછળ જે ઝાડ હતો ત્યાં સીધી ચોટી ગઈ, સીધી અંદર ઘૂસી ગઈ.
એ ધડાકાથી ડરીને બેહોશ થઈ ગયો હતો. પછી તો પોલીસ કમ્પ્લેન થઈ, બધું થયું, બધું જે થવાનું થયું. 20 વર્ષ પછી હેનરી પોતાના મકાનનું રિનોવેશન કરવા માટે કાઢે છે અને એમાં એને લાકડાની જરૂર પડે છે. જેવી લાકડાની જરૂર પડી એટલે એને શું કર્યું ખબર છે? ડાયનામાઇટ કરીને એક આવે વસ્તુ, અને ડાયનામાઇટ લગાડીને અને એને શું કર્યું, ઝાડમાં લાકડા લેવા માટે કરવતથી કાપવાની મહેનત માટે સીધું લાકડું મળી જાય તો ડાયનામાઇટ લગાડી અને જે એને બ્લાસ્ટ કર્યું, અને બ્લાસ્ટ થતાની સાથે અંદર 20 વર્ષ પહેલા જે બુલેટ ભરાવેલી હતી, જે ભરાઈ ગઈ હતી, એ એવી છૂટી અને સીધી હેનરીના કબાળ પર સાટ કરી લાગી અને હેનરી મરી ગયો. સમજાય છે તમને? આ રિયલ સ્ટોરી છે. તમે એમ ન સમજતા કે હું કઈ બી ઉઠાવીને બોલું છું. તમે આજે જે કરો છો એનું આ નહીં તો પછીની તો ગમે ત્યારે કઈ ને કઈ થઈ શકે છે. અને આજે કઈ થઈ રહ્યું છે તો યુ કેન ચેક. તમે બેકસ્ટેન્ડમાં જાઓ, તમે ચેક કરો કે ક્યાંક ને ક્યાંક અમે લોચા માર્યા છે. ક્યાંક એવા બોમ્બ સેટ કર્યા હતા, ટાઈમર બોમ્બ, જે આજે ફૂટી રહ્યા છે. ક્યાંક એવા ટાઈમિંગ સેટ કરીને આપણે અહીંયા આવેલા છીએ અને એ ટાઈમિંગ પૂરું થયું અને વિસ્ફોટ થયો અને મારું જીવન ખેદાન મેદાન બધું થઈ ગયું. યશ ચોપડા એને પોતાના જીવનમાં બહુ બધી પિક્ચરો બનાવી. પિક્ચરો બનાવી એવી બનાવી કે છેલ્લી પિક્ચર એને મને જબ તક એ જાન. તમને ખબર છે, યશ ચોપડાએ પોતાની આખી જિંદગી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાઢી નાખી. અને તમે જોવો કમાલ, તમને એમ લાગતું હોય કે અમને કાંઈ જ ન થાય, અમે લોકોની ફિલ્મ ઉતારીએ, કર્મની શું મજાલ કે અમારી શું ફિલ્મ ઉતારી જાય, અમે તો બધાની ફિલ્મ ઉતારી દઈએ. આવું રાય ફરીને પોતે જીવતા હોય. જબ તક એ જાનનું શૂટિંગ ચાલતું અને એકદમ નકલી તળાવ બનાવવામાં આવ્યો, બ્રિજ બનાવવામાં આવ્યું અને એનું શૂટિંગ ચાલતું હતું. પાણી 3-4 દિવસ જમા રહેવાના કારણે ત્યાં મચ્છરો પેદા થયા. એક ડેન્ગ્યુનો મચ્છર યશ ચોપડાને કરડી ગયો અને ડેન્ગ્યુના કારણે યશ ચોપડાની મોત થઈ ગઈ. અને ખરેખર આશ્ચર્યની વાત એ કે એ એવા પિક્ચરનું શૂટિંગ કરી રહ્યો હતો જેમાં લખ્યું હતું જબ તક એ જાન, અને જબ તક એ જાનમાં જ એને પોતાની જાન ગુમાવી. તમે કઈ નાઈ ભરીને જીવો છો? કયા મનની અંદર તમે એવું મનમાં રાખો કે આપણને કંઈ ન થાય?